ફાઇનલી આજ આપણે દિવસ ઉગતા પહેલાં ઉગી ગયા. ના સોરી, આપ ઉઠી ગયા. તો વહેલા ઉઠી જઈએ ને જે સૂર્ય બહાર નીકળ્યો નહીં તો આપણે આવી જઈએ દાંતણ લઈને ખેતરમાં. તો સિટી કરતાં ગામડામાં મજા આવે અને ગામડા કરતાં ખેતરમાં મજા આવે. ફાઇનલી આપણે તો ખેતરમાં રહીએ હતા પોચવાડથી અને ખેતર મોરનું પૂર જોવા હોય ખેતરમાં વધારે જોવા મળે. ફાઇનલી બતાવી દઈએ. તો ફાઇનલી વહેલા ખાવાઈ ગઈ. બાજીના કન ગયેલા છે ને જે ખાવા માટે નો ભૂંડરો હાથ ચમનથી બેસી ગઈ. હવે તો ઓદુની બાજરી લઈ લીધી પણ વગર કોમની નેક હેન નાખી છે. ના કરતા આપણે એમાં ફળી વાઈએ નહીં મને યાદ બોલાવવા પડે સાફ થઈ જાય કમ્પ્લીટ. ઓરી સાફ કરવા એમ કહી દે ઉપર પહેલાંથી ના પાછી મગફળી ખાઈ જાય. તો જોજી કહો આ બધી ડેલે છે અને લેબડા ઉપર ચોક બોલે એક તો દૂધીનો એક ફૂલો કમ્પ્લીટ ઉગડી જાય અત્યારે તો પણ ગરમી એટલી પડે એ રીતે ફૂલો ભરી જાય બીજા પાછળ બે નવા ઉગડે ત્રીજું મોગરું નવમાં ઉગડી ગયું એક અને આ વેલો ઓલો બતાવી જાય એમ થોડા ફૂટ્યા નહીં બરાબર. તો તારા જેટલા પક્ષી બોલું વહેલા ટેટોડી આવી છે. આપણા પેલા દન ઉગી ગયું. હવે આપણે પેલા નહીં ઉગ્યું પણ હવે દેખાય થોડું ગોળ હનુમાનજીને બોલાવવા પછી હાય હંતી ગયો નહીં બોલાવો હનુમાનજી નહીં બોલાવો. હા દેખો ને થોડું પૂરો દેખાઈ ગયો. તો ફાઇનલી ભૂંડરો હોય છે ને આવું લાગે આખું પગલો થઈ ગયેલા. કંઈ ગલકી વાય કે નહીં ભાઈ એ મને નહીં ખબર હવે. ભૂંડરો એ હાથે વારી ખોલ પેલી બધી હતી ડેલ્યો અને આ એકલો મૂળ કમ્પ્લીટ એની ખાય. તો ફાઇનલી એકવાર ખેતરો બધાનો નજારો જોઈ લો. એક નંબર લાગે દન અડધો ઉગ્યો અને આ બાજુ બાજરી છે પેલી હમ્મેવાળી નાળિયેરી છે ચીકડી છે. આ તો એક અનોમાં વાવી શક નહીં એ તો મને ખબર નહીં. લગભગ તો વાવી દીધી એવું વાવી ગયેલો.
ફાઇનલી હાલ ચાલુ થયો ઉનાળો અને સિટી કરતા રહેવાની મજા આવે ગામડા અને ગામડા કરતાં મજા આવે ખેતરમાં. તો આપણે તો વહેલા ઉઠીને વિડીયો બનાવી લીધો. તમારે વિડીયો બનાવો તો વહેલા ઉઠી જજો. જય માતાજી.